BKPL ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ બિગ એવોર્ડ શો પ્રયુષા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત કરાયો હતો। BKPL ભરૂચ કરજણ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો બિગ ટ્રોફી એવોર્ડ શો સુંદર તેમજ ખુશનુમા વાતાવરણમાં સંપૂર્ણ સફળતાપૂર્વક સમાપન થયો હતો। આ એવોર્ડ શો સમારોહમાં આમંત્રિત મહેમાનો, BKPL પરિવારના સભ્યો, વડીલો, મિત્રો, મહિલાઓ, બહેનો, દીકરીઓએ BKPLના આમંત્રણને માન આપીને આ બિગ તેમજ અતુલ્ય એવોર્ડ શોમાં હાજરી આપી હતી। મુખ્ય મહેમાનોથી અને સમાજ સમુદાય માટે સકારાત્મક વિચારશૈલી ધરાવનાર મહાનુભાવો, મોઘેડા મુખ્ય મહેમાનોથી સ્ટેજ મંચ સુશોભિત લાગી રહ્યું હતું તેમજ ઓડિયન્સ હોલ મોઘેડા મહેમાનોથી સુશોભિત લાગી રહ્યું હતું। એવોર્ડ બિગ શો સાચે જ પ્રશંસાને લાયક હતો। મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ ઉપર બિરાજમાન મહેદી શેખ સાહેબ વડોદરા, મિશન ઓલિમ્પિક CEO પ્રજ્ઞેશ મેસડિયા સાહેબ ગાંધીનગર તેમજ અબ્દુલભાઈ કામથી જનકલ્યાણ અને મણિપાલ યુનિવર્સિટીના CEO, કાનન.COના તલકીનભાઈ જમીનદાર, રિઝવાનાબેન જમીનદાર, હારૂનભાઈ ઇખર, સમીમ પટેલ તેમજ મહિલા ક્રિકેટરો અને એક્સ રણજી પ્લેયર અને કરંટ રણજી પ્લેયર્સ, રાઇફલ શૂટિંગ પ્લેયર, સોશિયલ વર્કર, એજ્યુકેશન અને સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા મહાનુભાવો, BKPLના ચાહકો સાથે તમામે BKPLની 3 સિઝનના એવોર્ડ શોમાં ભાગ લીધો હતો। આ એવોર્ડ શોમાં સ્પોર્ટ્સ અને એજ્યુકેશનમાં ઉભરાતા સિતારાઓનું સન્માન કરી મહાનુભાવોના વરદ હસ્તે સ્ટેજ ઉપર બિરાજમાન મુખ્ય મહેમાનોના હાથથી સુંદર તેમજ આકર્ષિત ટ્રોફીઓ તેમજ મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા। પ્રત્યેક ટ્રોફીઓ લેનાર મહિલાઓ, દીકરીઓ તેમજ BKPL ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન કરનાર નવયુવાનોને ટ્રોફીઓ અર્પણ કરાતા ઓડિયન્સ હોલમાં બેઠેલા મહેમાનોએ તાળીઓના ગરગરાટ વચ્ચે તેઓને વધાવ્યા હતા। આ ટ્રોફી એવોર્ડ શોનું સુંદર આયોજન તેમજ મેનેજમેન્ટ આ ભવ્યથી ભવ્ય સુંદર આયોજનના મુખ્ય કરતા હતા BKPLના ભૂતપૂર્વ ચેરમેન વાજીદભાઈ જમાદાર સાહેબ, BKPLના ચેરમેન સાજીદભાઈ ફસા હિંગલોદ, સરફરાજભાઈ તેજખાન, સૈફભાઈ ચીના, અનીસભાઈ રાજ, BKPL પરિવારના તમામ મેમ્બર્સ તેમજ BKPLના તમામ કમિટી મેમ્બર્સોએ કર્યો હતો। ટ્રોફી એવોર્ડ શોનું આયોજન પ્રયુષા પાર્ટી પ્લોટ સિમલિયા ગામ ખાતે રાખવામાં આવ્યું હતું। मेरा नाम मेहदी शेख, आज मुझे यहाँ पर बुलाया। यह इतना अच्छा प्रोग्राम, इतना प्यारा प्रोग्राम, यहाँ की जो भी कमेटी है और जो भी टूर्नामेंट वाले हैं या ऑर्गेनाइज़र है जो भी है, उन्होंने खूबसूरत प्रोग्राम किया। और आज जो प्रोग्राम हुआ पूरे गेम्स जैसे क्रिकेट है, अलग अलग जात के जितने भी गेम थे वो गेम को इन्होंने आज पब्लिक के सामने खड़ा किया। हमारे यहाँ बच्चियाँ खेल रही है, बहुत बड़ी खुशी है मुझे, क्योंकि लड़कियाँ भरूच में खेले ये बहुत बड़ी बात है। आज मैं भरूच के लिए एक चीज़ बताता हूँ, मुझे अफसोस इस बात का है कि भरूच में इतना सब डेवलप है क्रिकेट का, इतना सब क्रिकेट हो रही है, इतनी सब बातें हो रही है, लेकिन दुख की बात यह है कि गुजरात के लिए भरूच डिस्ट्रिक्ट से कोई प्लेयर खेलता नहीं है। उसका रीज़न क्या? ये आप भरूच वाले जितने भी खेल रहे हैं या खेल लगा रहे हैं, इस पे आप गौर करो और इस पे मेहनत करो, एक हो जाओ और नेक बनो, तो इंशाल्लाह कामयाबी तुम्हारे सर पर है। आपको छोटी सी बात को, मैं एक छोटी सी क्लब चलाता हूँ, बड़ौदा स्पोर्ट्स क्लब। बहुत, अगर आप पर्सनली आकर देखोगे तो आप अंदाज़ा नहीं कर सकते, इस क्लब से 5 से 6 इंडिया के लिए खेले, एक नहीं 5 से 6। और ये भरूच डिस्ट्रिक्ट के कम से कम 8 से 10 बच्चे रणजी भी खेले, अंडर 23 भी खेले। उसका रीज़न क्या? वो भरूच के लड़के बड़ौदा में खेल सकते हैं, तो भरूच के लड़के भरूच में क्यों नहीं खेलते? तो ये सब आपको सोचना है और इसके लिए आपको मेहनत करना है। और मैं माजिद भाई को और यहाँ के जो भी कार्यकर्ता है उनका शुक्रगुजार हूँ, यहाँ आके बुला के मुझे जो इज्जत बख्शी और मैंने जो प्रोग्राम देखा, मैं तहे दिल से आप सबको मुबारकबादी देता हूँ। शुक्रिया। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।